નમસ્કાર દોસ્તો, આજનો વિષય છે સિકલ સેલ અને ફેફસા. આપણે જાણીએ છીએ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન આપણે હવામાંથી લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ આપણે શરીરમાંથી ઉચ્છ્વાસના માધ્યમથી બહાર કાઢીએ છીએ. આમ નોર્મલી આપણે 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. હવે આ એક નોર્મલ પ્રક્રિયા છે જેને વિશે તમે કદાચ સભાન પણ નથી. ઓટોમેટિક આપણે શ્વાસ લઈએ કરીએ છીએ અને ઉચ્છ્વાસ બહાર કાઢ્યા કરીએ છીએ. હવે સિકલ સેલ ડિઝીઝના દર્દીમાં ક્યારેક અચાનક શ્વાસ લેવાની તકલીફ પડે અને જો એનું ઓક્સિજનનું પ્રમાણ જો માપીએ તો એ 95થી ઓછું બતાવે. આ એક ચોક્કસ સમસ્યા શરીરમાં ઉદ્ભવી છે જેના માટેના ચોક્કસ કારણો પણ જાણવા જરૂરી છે. એમાં એક સૌથી મહત્ત્વનું કારણ છે એ છે ન્યુમોનિયા થવો તે, જેના માટે તાત્કાલિક એક્સરે કરાવવો જોઈએ, લોહીની તપાસ કરાવવી જોઈએ અને જાણી લેવું જોઈએ. બીજું મહત્ત્વનું કારણ છે જેને કહેવામાં આવે છે પલ્મોનરી હાઇપરટેન્શન. પલ્મોનરી હાઇપરટેન્શન અર્થ થાય છે હૃદયમાંથી લોહીનું વહન ફેફસા સુધી જે કરવામાં આવે છે એ ધમનીમાં પ્રેશર વધી જવું. આ એક ગંભીર સમસ્યા છે કે જેના માટે ઇકોકાર્ડિયોગ્રાફી કરવી આવશ્યક છે. એના દ્વારા જ એ આપણે જાણી શકીએ છીએ. ત્રીજી મહત્ત્વની વાત જે છે એ ક્યારેક હિમોગ્લોબિન અચાનક ઓછું થાય અને વધારે પડતું હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હોય તો પણ શ્વસનની તકલીફ અને ઓક્સિજન ઓછું થઈ શકે છે. માટે તરત જ CBC કરાવીએ અને હિમોગ્લોબિન કેટલું છે તે જાણી લઈએ. ચોથી મહત્ત્વની વાત જે છે એ હૃદયની સમસ્યા. ઘણી વખતે સિકલ સેલ ડિઝીઝના દર્દીમાં જમણી બાજુનું હૃદય ફેલ થતું હોય, ક્યારેક ડાબી બાજુનું હૃદય ફેલ થતું હોય, અથવા તો એમાંનો એક વાલ્વ છે જેને ટ્રાઇકસ્પિડ વાલ્વ કહેવામાં આવે છે, જે જમણા ક્ષેપક અને જમણા કર્ણકની વચ્ચે આવેલું હોય છે. આમાં આ ટ્રાઇકસ્પિડ વાલ્વ એમાં પ્રશ્ન ઉદ્ભવે છે પલ્મોનરી હાઇપરટેન્શનને કારણે અને એને કહેવામાં આવે છે ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન. તો આના માટે પણ ઇકોકાર્ડિયોગ્રાફી કરવી જરૂરી છે. આ બધી સમસ્યાઓ શ્વસનની સાથે સંકળાયેલી છે, ફેફસાની સાથે સંકળાયેલી છે, જેના કારણે ઓક્સિજનનું લેવલ ઓછું થાય છે, શ્વાસ લેવાની તકલીફ પડે છે, દર્દી બેસી શકતો નથી અને દુખાવો પણ ક્યારેક જે છે વધારે થાય છે. તો આવા સંજોગોમાં આ એક ગંભીર સમસ્યા છે. આપણે સતર્કતાથી ત્વરિત શક્ય બને એટલા ઝડપથી યોગ્ય સારવાર લઈએ, સિકલ સેલ એક્સપર્ટ પાસે જઈએ, જાણીએ કે શું કારણ છે અને તરત જ આપણે ઈલાજ જે છે એનો આરંભ કરી દઈએ. યાદ રહે, આવા ગંભીર દર્દીઓ પણ બચી શકે છે. અમારે ત્યાં 98% દર્દીઓ બચીને જાય છે, પરંતુ એના માટે સચોટ નિદાન અને સચોટ સારવાર જરૂરી છે. મને આશા છે કે આ માહિતી આપને ખૂબ ઉપયોગી બનશે અને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ થાય તો મૂંઝાશો નહીં, તમે જરૂર સારવાર માટે આવી શકો છો. ધન્યવાદ. નમસ્કાર દોસ્તો, આજનો વિષય છે સિકલ સેલ અને ફેફસા.